ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં અત્યારથી જ દોરા બનવાની શરૂઆત થઈ ગઈ છે। દોરાના પાક્કો બનાવવા માટે કાચા દોરા પર માંજો લગાવવામાં આવે છે જેથી પતંગ ચગાવતી વખતે એટલે કે પેચ લગાવતી વખતે દોરો તૂટી ન જાય। જો કે સરકાર દ્વારા ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આમ તો અમદાવાદ બાદ રાજકોટ એવું શહેર છે કે જ્યાં પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે। જો કે સમગ્ર ગુજરાતમાં પતંગની દોરીને રંગવાળો માંજો ચડાવવાની એક ખાસિયત હોય છે। રાજકોટમાં ઉત્તરાયણ એક જ દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ એક દિવસ માટે પતંગ ઉડાવવાની અને બીજાના પતંગ કાપવાનો આગ્રહ વધુ હોય છે। ત્યારે રાજકોટમાં માંજો બનાવવો અને સ્પેશિયલ માંજો બનાવી દોરી ચડાવવાની અલગ જ ખાસિયત છે। વિવિધ રંગમાં દોરીને માંજો ચડાવવામાં આવતો હોય છે। માંજો બનાવતા રાજકોટના વેપારી ગૌતમભાઈ કહ્યું હતું કે માંજો હું જાતે જ બનાવું છું। આ માંજો બનાવવા માટે કાચની જરૂર પડે છે। તેઓ માંજો બનાવવા માટે કાચ બરેલીથી લાવે છે અને તેઓનો માંજો બનાવે છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। बनता है बरेली कांच का और ये जो है इसमें डालते हैं कच और गौजमान और सोना मक्खी और जो है इसमें वगैरह वगैरह सब डालते हैं। इसमें तब इसमें आता है कांच, फुल कांच धार वाला और पॉलिश वाला। ये मेरा बरेली का कांच है। ये बरेली का कांच है। ये देखिए बरेली का कांच है। और जो है ये मसाला है और ये है मसाला। ये सब इसमें डालते हैं। तज इसमें है। तज मसाला जो है ग्राहक के मसाले में डालते हैं। और मान के चलिए कि बहुत अच्छा डोरा मेरा बनता है। वो घर में किसी को बनाना हो तो क्या क्या डालना पड़ता है? वो तो यहाँ तो सरस वाले बनाते हैं ये लोग। तो ये सब डालने में कितने प्रोसेस रहती है वो बनने में? मान के लिए प्रोसेस मतलब कितनी देर लगती है बाद? मान के लिए 15-20 मिनट 15-20 मिनट में हो जाता है। और फिर रेडी हो जाता है। जी जी।